અંકલેશ્વરના બડકોતરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશાયી થઈ જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ। ટાંકીનું કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાને સમયે આસપાસના લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી, જેને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। નગર में रहूँ छू। हमणा हूँ कुड़ादरानी छू हाल ने अमरा सोसायटी में कोई सभ्य है नहीं हाल में ने एनी 1 वर्ष थी जवाबदारी मैं लीधेली छे। पानी नी चालू करवानुं ने पगार चूकवानुं बधुं मैं करेलुं छे। हमणा आमा तो हमणा टाँकी पड़ी गयेली छे तो अमे रजूआत करेली के टाँकी नवी करवानी छे पण एनुं कोई निकाल आव्यो नथी ने अमे जूनी रिपेर करवा माटे पण मंजूर करेला। जूनी पण हमने मंजूर थयेली पण रिपेर काम चालतुं हतुं पण हाल काम करता करता पण तूटी गयेलुं। तेमां लेडीज पाणी छोड़ती थी तो लेडीज नी पण अमे जवाबदारी कीधेली के રહેવાસી છું। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો। ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી।